મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ તમે પણ મજામાં હશો. હું મજામાં છું, થોડી નથી, કેમ કે 10-15 દિવસ ઘરે ફરીને રખડીને થાકી ગયા છે. અને પ્લસ અહીંયા આવી અને અમારા મિશન ચાલુ છે. ખબર હશે તમને, ઉંદેડા મિશન. ઉંદેડા ભાઈ આવીને બધું થોડું એટલું બધું કોતરી છે, વસ્તુ કોતરે છે. તો જો અહીંયા આ ખૂણામાં બેસી રહે છે અને અહીંયા જો બધું રમણ ભમણ કર્યું છે અમે. બધું જ અવેરવાનું, આ બધું ગોઠવવાનું અને એ ઉંદેડાને પકડવાનું આ મિશન ચાલુ કર્યું છે. તું આવીને તો હવે કેમ કરશું બધું, હું ગાંડી થઈ ગઈ છું, કારણ કે આ બધું ક્યારે પૂરું થશે મારે કામકાજ એવું છે. કઈ જલ્દી બધું જ ફિનિશ હું કરી લઉં આજે કે પછી આ કાયમ આવું કામ કરવાનું મજા ના આવે, એટલે હું આજે બધું ફિનિશ જ કરી દઈશ. અને ઉંદેડા પણ આજે પકડીશું એવો નિર્ણય કર્યો છે. તો ચાલો હું બધું ફટાફટ બધું ફિનિશ કરી લઉં, બધું ગોઠવી લઉં બરાબર. અને રસોઈ પણ બનાવવાનો સમય થઈ ગયો છે, તો પહેલા રસોઈ પણ બનાવશું, પછી આ બધું એમને વ્યવસ્થિત એમના સ્થાને ગોઠવીને રાખી દઈશ. મળીએ આગળ. કેમ કરે કરતો હે? वीडियो बंद कर दिया। મોલમાં અમારે માનું છત્રી જોઈએ છે. માનું કેમ કરવાની છત્રી? ચલો આપણે આવી ગયા પાછા સીવા માર્ટમાં ખરીદી કરવા માટે. શું સંશોધન કરું છું હે? કઈ નહીં જવાય એવું છે. લાયસન્સ જોઈશે એવું? કોણે કીધું તને લાયસન્સ વગર ના જવાય એમ? હે ખોલ દઉં? અમાર છોટું ભીમ આવ્યો. છોટું ભીમ બોલો. નહીં જવાય લાયસન્સ વગર. તો હવે શું કરશું? લાયસન્સ તો નથી અમારી પાસે. તમારી પાસે છે હે? હા સારું, તો તમે જાઓ. હા ચાલો, તો ફાઇનલી આપણે બધું જો ગોઠવી દીધું છે. અમારે આજના બાળકોને કઈ શીખવાડવું પડે. લાયસન્સ આપો, લાયસન્સ વગર નહીં જવાય, આગળ ગાડી નહીં જાય. કેટલું નોટિસ કરે છે આજના બાળકો, જોયું તમે? અને ક્યાંક આપણે ગાડી ઓચિંતાની ઊભી રાખી હોય ને એમ કે પોલીસ પૂછે છે ને, તો એને એ યાદ રહ્યું કે લાયસન્સ વગર આગળ નહીં જવાય. પછી ગાડી કઈ મૂકવાની? તો કે પાર્કિંગમાં મૂકવાની. હમણાં હું એને પૂછી જો, તમને આન્સર પણ આપશે. તો ચાલો હવે આજે આપણે છે ને ખમણનું રેડીમેડ પેકેટ લાવ્યા છે. ખમણનું તો મારાથી ખમણ છે ને વાટીદારના ખમણ મારાથી મસ્ત થાય છે, પણ આ જે પાણીવાળા ખમણ હોય ને મારાથી ફૂલતા જ નથી. તો કાલે ગયા તો આનું પેકેટ લાવ્યા છે રેડીમેડ. તો હવે લેટ્સ ટ્રાય કરી જોઈએ કેવા થાય છે, બતાવીએ તમને આગળ. અને જો અંજન આવે છે, જો કેટલા વાગ્યા છે? 5:20 થયા છે. અને હમણાં હજી આવે સાહેબ. જો નારિયેળ ચડાવવા માટે મને છે ને મહિનામાં 1-2 વાર નારિયેળ પાણી ના પીવું ને તો એનર્જી નહીં રહેતી, એનર્જી વેસ્ટ થઈ જાય મારી. એટલે નારિયેળ પાણી તો મહિનામાં 1-2 વાર તો મારે પીવા જ પડે, એવું ફાઇનલ છે. હમણાં એમના મોઢેથી તમે સાંભળજો શું કહે છે. એમના ફ્રેન્ડ સાથે બહાર વાત કરે છે. તો ચાલો, અમારા માનવ રમે છે ને આપણે કામ પતાવી લઈએ. બાકીનું જે છે એ હજી કામ તો બાકી જ છે. જો હવે માનવનો બધો ખજાનો કાઢ્યો છે, તો માનવનો ખજાનો પહેલા હવે કમ્પ્લીટ ગોઠવી દઈએ ને ખમણ મૂકી દઈએ. પછી બતાવું તમને કેવા થયા છે ખમણ. લાયસન્સ વગર નહીં જવાય બરાબર. પછી ગાડી કઈ મૂકવાની? પાર્કિંગ કરી દીધી હે?
કઈ પાર્કિંગ કરી ગાડી? અહીં જો પાછળ બહાર ગાડી પાર્ક કરી દીધી એમ કે જો હે ને સારું ચાલો પપ્પાની એન્ટ્રી નહીં માનો લાયસન્સ વગર હે ને લાયસન્સ લાવો કે જો સાચું છે જો સાચ છે હવે હું અંદર આવું ને હા હે આવો કે ઓકે તારું લાયસન્સ તો લાય માતાને નારિયેલ ચડાવવા લાવી દીધા ફાઇનલી એમ લાવવા જ પડે ના ચડાવવા તો રાગ ના આવ્યો કો લો આ લાયસન્સ બોલો હા છે હવે આવું અંદર બોલાય તો કરો પપ્પાને અંદર અંદર તો બોલાય આવો એમ તો કે લાયસન્સ વગર નો એન્ટ્રી છે કે પાછો હા કે છે ચાલો મસ્ત બન્યા છે ખમણ તો પહેલી વાર આવા થયા એમાં રેડીમેડ પેકેટ હતું એટલે કો મારા હાથથી તો થતા જ નથી આવા ફૂલેલા બરાબર ને ખબર નહીં હવે શું કારણ હશે ચાલો બધા ખમણ ખાવા ફંગણ કાજુ એવું બોલતી નહીં ફંગણ ખાવા અને મારા માનો એ જો 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 શું કર્યું માનું આ બધું તે શું કર્યું કઈ ભરું છું આ ભર ને આ બધું ભર એ ભરું છું ચાલો ટેસ્ટ કરીને કહેજો કેવા લાગ્યા તો ફરીથી આપણે પેકેટ લાવીશું કરી લીધો ટેસ્ટ મસ્ત છે લવાય બસ તો લઈ આવીશું મસ્ત સજેસ્ટ લેવા આપણે શું ગયા તા લેવા ગયા હતા બીજું લઈને આવ્યા બીજું એવું થયું સાચી વાત સીધી વસ્તુ લઈને આવ્યા સાચી વાત છે માનવ છત્રી જોઈ હતી બોલો માનવ છત્રી કેટલી છે આપણા ઘેર છત્રી કેટલી છે 2 છે કોઈ નવી જોઈતી હતી ને તાર તો તમને આપું છું હા ચાલો ચલો મસ્ત બન્યા છે મસ્ત મજાના હા તિલક વાળા આવી ગયા આઈને વેલ થઈ જાય બહુ મસ્ત આમ લાગે કમ્પ્લીટ માનવભાઈ અને પ્રિયા રમાડે છે માનવ ને પ્રિયા રમાડે પ્રિયા માનવ રમાડે અરે તું નાખે ધોવાઈ જશે જો નાખ લાય ભાઈ દડો આટલો ગંદો થયો જ ભીનો થયો માટીના લીધે બોલો એ ગમતું નથી લે જો જોજે નાખું જો આપો જોજો હવે તું રામ બસ નાખો વેરી ગુડ જો તો ચાલો આપણે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીશું મળીશું એક નવા વિડીયોમાં નવી શરૂઆત સાથે તમને મારો વ્લોગ જોવાનું ગમતું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય